કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7 નું મેથ્સ નું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના, બરાબર? સેમેસ્ટર સેકન્ડ નું ફર્સ્ટ ચેપ્ટર. સેમેસ્ટર 2 ચેપ્ટર નંબર 8 એટલે ઓમ ચેપ્ટર નંબર 8 પણ સેકન્ડ સેમેસ્ટર માટે આપણું પહેલું ચેપ્ટર. રાશિઓની તુલના. 6th ની અંદર તમે આનો શરૂઆતનો અભ્યાસ શીખી ગયા. રાશિઓની તુલના એટલે શું? તુલના એટલે શું? તુલના એટલે કમ્પેરિઝન. કઈ રીતે કમ્પેરિઝન? તો કે એક સંખ્યા, રાશિ અથવા તો સંખ્યા, એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલામાં ગણી છે, અથવા તો એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલામાં ભાગની છે, આ કમ્પેર કરવું હોય ત્યારે આપણે ગુણોત્તરની જરૂર પડે. બરાબર છે? જેને કમ્પેરિઝન કહેવાય, રાશિઓની તુલના. બરાબર છે? હવે જો ગુણોત્તર એટલે શું? તો કે ગુણોત્તર એ એક અપૂર્ણાંક છે. ગુણોત્તર એક અપૂર્ણાંક છે. બરાબર? એને અપૂર્ણાંક વડે દર્શાવાય. તો ગુણોત્તર વડે જુદી જુદી બાબતની સરખામણી કરી શકાય. કઈ જુદી જુદી બાબતની સરખામણી? તો કે માની લ્યો કે આપણે અહીં એક્ઝામ્પલ આપીએ કે ભાઈ સીમા છે, અહીં આપું છું એક્ઝામ્પલ. બરાબર? સીમા, એની હાઈટ છે 150 સેન્ટીમીટર અને હીના છે, એની હાઈટ છે 75 સેન્ટીમીટર. હવે મારે કમ્પેર કરવું છે કે કોની હાઈટ વધારે છે. જો કોની હાઈટ વધારે છે અને કેટલામાં ગણી, હાલ કેટલામાં ગણી. તો વાત કરીએ કે સીમા અને હીના, તો અહીં તમે ખાલી એમ નામ જોવો તો તમને ખબર પડી જાય કે 75 કરતા 150 છે એ કેવા છે, વધારે છે. એનો મતલબ એમ કે સીમાની હાઈટ વધારે છે. હવે કેટલામાં ગણી, કેટલામાં ગણીની વાત આવી તો અમારે શું કરવું પડે? તો કે 150 ના છેદમાં હું 75 મૂકું. મેં તમને હમણાં કીધું કે ગુણોત્તર છે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. હવે અહીંયા જુઓ, 75 એકા 75 ને 75 દુ 150. તો 2:1 અથવા તો 2/1, 2/1 અથવા તો 2/1. તો એનો મતલબ એમ કે સીમાની જે હાઈટ છે એ હીના કરતા 2 ગણી છે. બરોબર છે? રિપીટ અગેન, ફરીથી સીમા અને હીનાની હાઈટનું હું તમને સમજાવું છું. કેવી રીતે ગુણોત્તર? 150 સેન્ટીમીટર, 75 સેન્ટીમીટર. મેં શું કર્યું? ગુણોત્તર એટલે કે અંશના અંશ અને છેદ, અંશ અને છેદ. જો આ અંશ છે, આ છેદ છે. સીમાની હાઈટ આપણે ઉપર લખી, હીનાની હાઈટ નીચે લખી. હવે પાછું હું એમ કહું છું કે ગુણોત્તરને કોઈ એકમ હોય નહીં. કઈ રીતે એકમ ન હોય? તો કે માની લ્યો કે આપણે અહીંયા આગળ માની લ્યો કે આપણે અહીંયા આવી રીતે લખ્યું 150 75 સેમી સેમી. તો આ સેમી સેમી શું થાય? કેન્સલ થઈ જાય, બંને એકમો ઉડી જાય. તો કે હા, 75 એકા 75 દુ 2/1. જો અપૂર્ણાંક સ્વરૂપે લખ્યું મેં તો કે હા. પછી બીજી કઈ રીતે લખાય એને ગુણોત્તરને? તો કે 2/1. 2/1 એટલે શું? તો કે 2/1. એનો મતલબ એમ કે સીમાની જે હાઈટ છે એ હીના કરતા 2 ગણી છે. થઈ ગઈ કમ્પેરિઝન? 2 ગણી છે. તો કમ્પેરિઝન એટલે કે તુલના. બરાબર છે? અહીં આપણે કેની તુલના કરી? તો કે હાઈટની. બરાબર છે? ઊંચાઈની. હાઈટ મતલબ કે આપણે ઊંચાઈની તુલના કરી. ચલો, જો બે અપૂર્ણાંકો સરખા હોય તો તેમના ગુણોત્તર પણ સરખા આવે. અપૂર્ણાંકો સરખા હોય તો એના ગુણોત્તર કેવા આવે? સરખા આવે. જો હવે અહીંયા હોય 4/6. લ્યો હવે તો અહીંયા આપણે તમે આમ લખો 2 દુ 4, 2 તેરી 6, 4 દુ 8, 4 તેરી 12. ગુણોત્તર કેવા આવ્યા? સરખા. સમઅપૂર્ણાંક કહેવાય આને બેયને. 4/6 અને 8/12 સમઅપૂર્ણાંક છે. ગુણોત્તર બેયના કેવા આવ્યા? સમાન. જો તો એનો મતલબ એમ કે અપૂર્ણાંકો સરખા હોય, અપૂર્ણાંકો સરખા હોય તો તેના ગુણોત્તર સરખા આવે. હવે ગુણોત્તરની વ્યાખ્યા લઈએ ત્યારે ગુણોત્તર એટલે શું? તો કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે
તે દર્શાવતી સરખામણી, કમ્પેરિઝન એટલે કે તુલના, જેને કે ગુજરાતીમાં એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલામાં ગણી છે કે કેટલામાં ભાગની છે, તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય. ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. કઈ રીતે? તો કે મેં હમણાં જ તમને બંને હિના અને સીમાની જે ઊંચાઈ છે એનો ગુણોત્તર બતાવ્યો. તો અહીંયા સેન્ટીમીટર અને સેન્ટીમીટરમાં જ મેં તમને બતાવ્યું. માની લ્યો કે ઘણીવાર એવું થાય કે એકમો અલગ અલગ હોય. એકમો અલગ અલગ કઈ રીતે હોય? જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 50 પૈસા અને 100 પૈસાનો ગુણોત્તર. તો પૈસા પૈસા કેન્સલ, 50 એક અને 50 દૂર. શું આવ્યો ગુણોત્તર? તો કે 1/2 અથવા તો 1/2. બરાબર. પણ માની લ્યો કે આ આવી રીતે હોય. જો આવી રીતે હોય, 50 પૈસા ને 1 રૂપિયો લ્યો, તો શું કરવું પડે? 50 પૈસા ને 1 રૂપિયો, તો તમે શું કરો? તો કે તમારે આ રૂપિયાને પૈસામાં ફેરવવા પડે. તો આ રૂપિયાને મારે પૈસામાં ફેરવવા પડે, કારણ કે બંને એકમો સરખા હોવા જોઈએ એમ કીધું મેં. તો 50 પૈસા મેં એમને રાખ્યા. 1 રૂપિયો એટલે કેટલા થાય? તો કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. પૈસા પૈસા કેન્સલ થશે. જો આવી ગયો 1/2 અથવા તો 1/2. તો બંને એકમો સરખા હોવા જોઈએ. ન હોય તો સરખા કરવા પડે. પણ હવે આવી રીતે હોય તો જોજો. હવે આવી રીતે હોય તો, આ રીતે હોય તો જો 50 પૈસા મિલી લે. હવે આનો કઈ મેળ પડ્યો? હવે આ પૈસાની વાત આવી ને મિલીલીટરની વાત આવી, તો આ મેળ પડ્યો? તો કે ના. તો આ વસ્તુ શક્ય નથી. પૈસા હોય તો પૈસાનો પૈસા સાથે અથવા તો પૈસા રૂપિયા હોય તો એને કન્વર્ટ પૈસામાં કરવા પડે. પણ અહીંયા 50 પૈસા અને 100 મિલીનો ગુણોત્તર મળે. આ તો મિલીલીટરની વાત આવી અને આ તો પૈસાની વાત છે. તો આ વસ્તુ શક્ય નથી કે 50 પૈસા અને 100 મિલીનો ગુણોત્તર મળે નહીં. એકમ કેવા હોવા જોઈએ? સરખા. ચાલો હવે આગળ લઈએ. મેં કીધું કે ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગુણોત્તર માટે બંને માપમાંથી એક માપ શૂન્ય હોવું જોઈએ નહીં. હવે માની લો અહીંયા આમ મેં કીધું કે 50 પૈસા અને 0 પૈસા, તો આવો ગુણોત્તર શક્ય નથી. અથવા તો 0 પૈસા અને 50 પૈસા, એકેય માપ શૂન્ય હોવું જોઈએ નહીં. બરાબર છે? ચાલો, તો ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં. ગુણોત્તરને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય છે. દાખલા તરીકે 2/3 અથવા તો 2/3. બરાબર? અપૂર્ણાંક છે. જો અંશ અને છેદ, અંશ અને છેદ. બરાબર? અપૂર્ણાંક સ્વરૂપે લખાય 2/3, અધરવાઇઝ 2/3, 2/3. ગુણોત્તરને હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવાય. જ્યાં સુધી છેદ ઉડતા હોય, જ્યાં સુધી એના છેદ ઉડતા હોય ત્યાં સુધી એને ઉડાડી નાખવાના, નાનામાં નાનું સ્વરૂપ લઈ આવવાનું, અવિભાજ્ય સંખ્યા બને તો. બરાબર છે? જ્યાં સુધી એના ભાગ પડતા હોય, જ્યાં સુધી ભાગ ચલાવવાના હોય ત્યાં સુધી ચલાવી લેવાના. અહીંયા 50 ના છેદમાં 100 છે, 0 0 કેન્સલ. શું આવ્યું? તો કે 5 ના છેદમાં 10. હવે તો કે 5 એકા 5 અને 5 દુ 10. તો જો આવી ગયો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. જ્યાં સુધી છેદ ઉડ્યા ત્યાં સુધી મેં છેદ ઉડાડી નાખ્યા. અને કયા સ્વરૂપમાં લઈ? નાનામાં નાનું એનું સ્વરૂપ, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બરાબર છે? હવે કીધું છે કે ગુણોત્તર એક સમય સંખ્યા છે જેને કોઈ એકમ નથી. તો મેં તમને હમણાં જ કીધું કોઈ પણ એકમ હોય, માની લ્યો કાંઈ અમે લખ્યું 100 મિલી અને 1000 મિલી. લ્યો 100 મિલી અને 1000 મિલી. તો આ બે શૂન્ય, આ બે શૂન્ય. શું આવ્યું? તો કે 1/10. મિલી મિલી, મિલી મિલી કેન્સલ. 1/10 એટલે કે 1/10. તો ગુણોત્તરને કોઈ એકમ છે નથી. ગુણોત્તરને એકમ નથી. આથી એકમ જે હોય કેન્સલ થઈ જાય. બરાબર? આ શું મળ્યું? 1/10. તો કે સમય સંખ્યા છે, અપૂર્ણાંક છે, સમય સંખ્યા. તમારે લોકોને આના પછીનું જે ચેપ્ટર છે, 9મું ચેપ્ટર, એ સમય સંખ્યા વિશે ભણવાનું છે. બરાબર છે? તો ગુણોત્તર એક એવી સમય સંખ્યા છે જેને કોઈ એકમ નથી. બરાબર? હવે જો પ્રમાણની વાત આવી. પ્રમાણ, સમપ્રમાણ. સમપ્રમાણ એટલે શું? પ્રમાણ એટલે શું? તો કે સમપ્રમાણ.
એટલે શું છે તો કે સમપ્રમાણ અથવા તો પ્રમાણ જેને કહીએ, સમપ્રમાણ અથવા તો પ્રમાણ કહીએ, એ બે ગુણોત્તર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો પેલા સમપ્રમાણ અથવા તો પ્રમાણ એટલે શું તો કે માની લ્યો મેં સમજાવેલું હતું તમને, મતલબ કે 6th માં તમે ભણી ગયા હશો કે એક રાશિ અથવા તો કોઈ એક સંખ્યા અથવા તો કોઈ એક રાશિ વધે તો સામે બીજી રાશિ વધતી હોય, એક રાશિ ઘટે તો બીજી રાશિ ઘટતી હોય, તો એને સમપ્રમાણનો સંબંધ કહેવાય. કઈ રીતે? માની લ્યો આપણે ઉદાહરણ આપીએ કે પેટ્રોલનો ભાવ વધે તો માની લો કે ટેક્સી ભાડું વધે, પેટ્રોલનો ભાવ વધ્યો તો ઈ કોના પ્રમાણમાં છે? સમપ્રમાણ. જો આ સમપ્રમાણની નિશાની છે, પ્રોપોર્શનલ ઇંગ્લિશમાં કહેવાય એને પ્રોપોર્શનલ. પેટ્રોલનો ભાવ વધ્યો તો સામે ટેક્સી ભાડું વધ્યું, પેટ્રોલનો ભાવ ઘટે તો ટેક્સી ભાડું ઘટે. સમપ્રમાણ છે. જો એવું નથી થતું કે એવું કોઈ દિવસ સાંભળ્યું કે પેટ્રોલનો ભાવ વધ્યો તો ટેક્સી ભાડું ઘટ્યું? નહીં બને એવું ક્યારે. તરત જ રિક્ષા ભાડા વધી જાય, ટેક્સી ભાડા વધે, પછી બસના જે ભાડા છે એ વધી જાય, એકદમ પેટ્રોલનો ભાવ ઉચકાઈ જાય તો આ વધી જાય. પણ એવું ક્યારે સાંભળ્યું કે પેટ્રોલનો ભાવ ઘટ્યો અને ટેક્સી ભાડું વધ્યું? નહીં, એવું નહીં બને. બે જે વસ્તુ છે એ સમપ્રમાણમાં જ ચાલશે. અને સમપ્રમાણ અથવા તો પ્રમાણ એટલે પ્રોપોર્શનલ, બરોબર છે? આ વધે તો આ વધે, આ ઘટે તો આ ઘટે. આવા તો ઘણા ઉદાહરણો હોય, બરોબર છે? હવે જો પ્રમાણ એટલે ગુણોત્તર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પ્રમાણમાં કુલ 4 પદ હોય, a જેમ b, c જેમ d. આને કઈ રીતે લખાય? 4 પદ છે, 1 2 3 અને 4. તમારી ટેક્સ્ટ બુકમાં કે નહીં આપેલું હોય, પણ આપણે આ રીતે સમજાવીએ છીએ અત્યારે, આગળ જતા કામ લાગશે. a જેમ b બરાબર c જેમ d. આને કેમ લખાય તો કે a ના છેદમાં b, c ના છેદમાં d. a ના છેદમાં b, c ના છેદમાં d. આ રીતે લખી શકાય. આ 4 પદ છે ટોટલ. કેટલા પદ છે? 4. સમપ્રમાણ અથવા તો જેને કહેવાય પ્રમાણ. 4 પદ. a જેમ b c જેમ d, a upon b c upon d. જો 4 સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર બીજી અને ત્રીજી સંખ્યાના ગુણાકાર જેટલો થાય. 4 સંખ્યાઓ, માની લો કે આ 4 સંખ્યાઓ છે, a ના છેદમાં b બરાબર c ના છેદમાં d, બરાબર છે? જો એ સમપ્રમાણમાં હોય, પ્રમાણમાં હોય, તો આ a અને d નો ગુણાકાર, આ પહેલી અને ચોથી, જો આ પહેલી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, 1 2 3 અને 4. 4 સંખ્યાઓ જ્યારે પ્રમાણમાં હોય ત્યારે પહેલી અને ચોથી સંખ્યા એટલે કે a ગુણ્યા d b ગુણ્યા c, બરાબર છે? બીજી અને ત્રીજી, પહેલી અને ચોથી, આ બંનેના ગુણાકાર સમાન આવે છે, બરાબર છે? રિપીટ અગેન. જ્યારે 4 સંખ્યાઓ સમપ્રમાણમાં હોય, જ્યારે સમપ્રમાણમાં હોય ત્યારે પહેલી અને ચોથી, બીજી અને ત્રીજીનો ગુણાકાર સરખો આવે છે. આ સમપ્રમાણની નિશાની છે, બરાબર? હવે અપૂર્ણાંકનું જ્યારે ટકામાં રૂપાંતર કરતા હોય, અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરતા હોય ત્યારે અપૂર્ણાંકને 100 વડે ગુણવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. આ અપૂર્ણાંક છે 3/4. આને મારે ટકામાં ફેરવવું છે તો 3/4 ગુણ્યા 100. જો મેં લખ્યું 3/4 ગુણ્યા 100, અહીંયા મેં ભાગ ચલાવ્યા, 25 ચોક 100. શું વધ્યું? 25 ગુણ્યા 3 તો 25 તેરી 75. કેટલા ટકા થયા? 3/4 એટલે 3/4 એટલે 75%, બરાબર? 75% થાય. મેં અપૂર્ણાંકનું કેમાં રૂપાંતર કર્યું તો કે ટકામાં. તો 100 વડે ગુણવું પડે. પણ મારે ટકાનું જ્યારે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય, રિપીટ અગેન, અપૂર્ણાંકનું ટકામાં તો 100 વડે ગુણવાનું છે. ટકાનું જ્યારે અપૂર્ણાંકમાં હું રૂપાંતર કરું છું ત્યારે મારે 1/100 વડે ગુણવું પડે છે. કઈ રીતે? દાખલા તરીકે 15% ને અપૂર્ણાંકમાં દર્શાવો તો 15% એને ગુણ્યા 1/100. મેં શું કીધું? 1/100. વન ટાઈપ ઓફ 100 વડે ભાગવું પડે, એમ પણ તમે બોલી શકો. જો રિપીટ અગેન, ફરીથી ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું છે તો ટકાને 1/100 વડે ગુણવું પડે. અધરવાઇઝ એમ પણ કહી શકો કે ટકાને 100 વડે ભાગવું પડે,
બરાબર. જો 15% ને અપૂર્ણાંકમાં દર્શાવો તો 15 ગુણ્યા 1/100. હવે અંશનો અંશ સાથે છેદ એમ નેમ રહેશે. તો 15 એકા 15/100. હવે મેં આના ભાગ પાડ્યા. 5 તેરી 15 ને 20 50 100 5 5 કેન્સલ. શું આવ્યું તો કે 3/20. તો 15% એટલે શું? 15% ને જ્યારે આપણે અપૂર્ણાંકમાં દર્શાવીએ તો આન્સર આવે 3/20. હવે એના પછીનું સ્ટેપ તો કે 100% એટલે શું? તો કે 100% એટલે આખી વસ્તુ. આખી કેક હોય તો એ 100% છે. પછી એમાંથી હું અડધી કરું તો 50% થઈ ગઈ. બરાબર છે. કોઈ આખી વસ્તુની વાત આવે તો એને 100% સમજવાના. કોઈ આખી વસ્તુની વાત આવે તો 100% સમજવાના. પણ અડધી વસ્તુની વાત આવે તો 50%. બરાબર છે. મારી પાસે એનો જસ્ટ એક્ઝામ્પલ આ પૂરી કેક છે તો એ 100% છે. એમાંથી અડધી હું સીમાને આપું તો કેટલી મેં આપી કહેવાય તો કે 50%. બરાબર છે. અડધી એટલે 50%. હવે વસ્તુની કિંમતમાં 100% થી વધારો હોઈ શકે, 100% થી પણ વધુ હોઈ શકે. બરાબર છે. વસ્તુની કિંમત 100% થી વધુ હોઈ શકે. બરાબર. પણ કોઈ આખી વસ્તુનો 100% થી વધુ ભાગ હોઈ શકે નહીં. વસ્તુનો ભાગ ગણવાનો થાય. વસ્તુની કિંમત 100% થી વધારે હોઈ શકે પણ વસ્તુના ભાગની વાત કરતી હોય તો એ ક્યારેય 100% થી વધારે હોઈ શકે નહીં. બરાબર છે. હવે જો આ હતી તમારી થિયરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 8.1 ચલાવીશું. બરાબર છે. બાય.